નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આગામી 72 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયું છે પાક નુકસાન। વળતરની સહાય માંગવામાં આવી રહી છે। લાખો લોકોને ફાયદો થશે। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ખેડૂતો માટે આઈ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો। જાણો કયા ખેડૂતોને મળશે મફતમાં વીજળી। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ। હવે જાણો કયા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ ટેક્સ। વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। તહેવારો નજીક આવતા જીએસટી ના દરમાં થશે મોટો ઘટાડો। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। રાશન કાર્ડ ધારકોને લાગ્યો છે સૌથી મોટો ઝટકો। પીએમ મોદીએ કહ્યું કે ભારતીય છો તો ભારતમાં બનેલી વસ્તુ ખરીદો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાક માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદનું જોર રહેશે। નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા છે, જ્યારે મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડી શકે છે। સાથે સાથે મિત્રો હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઘોઘાના કાંઠાના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને દરિયામાં ઊંચા મોજાની શક્યતા છે। ઘોઘા બંદર પર તકેદારીના ભાગરૂપે સિગ્નલ નંબર 3 લગાડવામાં આવ્યું છે। જિલ્લા વહીવટ તંત્ર સતર્ક બન્યું છે। ગુજરાતમાં ફરી એકવાર 20 તારીખથી વરસાદની શક્યતા અને જોર વધ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ સાથે સાથે મિત્રો આગામી દિવસોમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કર્યું છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સતત ભારે વરસાદના કારણે જૂનાગઢ અને મેદરડાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। સતત પડી રહેલા ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે કારણે મકાઈ, જુવાર અને બીજા પાકો નાશ પામ્યા છે। અનેક ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોએ તાત્કાલિક સહાય માટે સરકારે પડતર યોજનાઓમાં અમલમાં મૂકવાની માંગ ઉઠાવી છે। મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો કે રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। કેન્દ્ર સરકારે પહેલીવાર એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાના લાયક નથી। તપાસમાં જાણવા મળ્યું છે કે 94.71 લાખ કાર્ડ ધારકો કરદાતા છે, 17.51 લાખ લોકો પાસે ફોર વ્હીલર છે અને 5.30 લાખ કંપનીની ડિરેક્ટર છે। કુલ 1.17 કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે। કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધી ગ્રાઉન્ડ લેવલ વેરિફિકેશન કરીને આ નામોને યાદીમાંથી દૂર કરવાની સૂચના આપી છે। એટલે કે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે નકલી રાશન કાર્ડ ધારકો છે, જે અપાત્ર રાશન કાર્ડ ધારકો છે, જે સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે, એવા દરેકે દરેક રાશન કાર્ડ ધારકોના નામ છે એ દૂર કરવામાં આવશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આવા રસ્તા પર નહીં ભરવો પડે ટોલ। સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ વાહન ચલાવવા લાયક ન હોય, અધૂરા હોય, ટ્રાફિકથી ભરેલા હોય તો ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે। કેરળ હાઈકોર્ટના ટોલ બૂથ સંબંધિત ચુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ વસૂલીને ન્યાય વિરોધી ગણાવી છે। આ નિર્ણય માત્ર કેરળ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ન્યાયિક દિશા દર્શાવે છે અને નાગરિકોનો હક માટે મહત્વપૂર્ણ છે।
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીને લઈને આવ્યા અગત્યના સમાચાર. ખેડૂતો અને એમએસએમઈ ક્ષેત્ર માટે રાહત. નવી યોજના અનુસાર ખેતીમાં વપરાતા સાધનો અને આવશ્યક ચીજ વસ્તુઓ પરનો ટેક્સ સ્લેબમાં ઘટાડો કરી શકાશે. આનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને તેમને ખેતીના કામકાજમાં સુવિધા મળશે. તેવી જ રીતે નાના વેપારીઓ માટે એમએસએમઈ માટે ઘણી આવશ્યક કાચા માલ અને સેવાઓ પણ નીચલા સ્લેબમાં મૂકવામાં આવશે. આનાથી ઉત્પાદન સસ્તું થશે, સ્પર્ધામાં વ્યવસાય મજબૂત બનશે, મધ્ય વર્ગને ફાયદો થશે. સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ પર પણ છે. રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘરગથ્થુ વસ્તુઓ, કેટલીક ઇલેક્ટ્રોનિક સાધનો, વીમા અને તબીબી સેવાઓ ઓછા દરે લાવવાનું સરકાર વિચાર કરી રહી છે. આનાથી મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો થશે, જેનો ફુગાવો સૌથી વધુ ભોગ બની રહ્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો. પીએમ કિસાન યોજનાની 21મા હપ્તા માટે ખેડૂતો આતુરતાપૂર્વક રાહ છે એ જોઈને બેઠા છે. 20મો હપ્તો જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં 2 ઓગસ્ટ 2025ના રોજ ટ્રાન્સફર કર્યો હતો. અને મિત્રો સરકાર દ્વારા દર 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તા છે ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી હવે 21મો હપ્તો છે સપ્ટેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે તેવી શક્યતા છે. ખેડૂતોએ લાભ લેવા માટે ખેડૂતોએ કેવાયસી છે, આધાર બેંક લિંકિંગ છે અને જમીન વિગતો અપડેટ કરવી આવશ્યક રહેશે. તો જ ખેડૂતોને આગામી 2,000 રૂપિયાનો 21મો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસને લઈને અગત્યના સમાચાર. વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર. ટોલ પ્લાઝા પર પાર્ક કરવો મોટી બચત. જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હોય તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસની શરૂઆત કરી છે. આ પાસની મદદથી તમે વર્ષમાં 7થી લઈને 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ છે, જ્યારે કોમર્શિયલ વાહનો માટે તે લાભ માટે ઉપલબ્ધ નથી. વાર્ષિક પાસ કેવી રીતે કામ કરે છે? આ વાર્ષિક પાસની કિંમત 3,000 છે અને તેની અવધિ 1 વર્ષની છે. આ પાસમાં તમને કુલ 200 ટ્રીપ મળે છે, જ્યારે એક તમારું વાહન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા તો કહી શકાય કે MORTH દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાઈ જશે. આ રીતે એક ટ્રીપનો ખર્ચ માત્ર 15 રૂપિયા છે, જે હાલમાં ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે. હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ 50થી 100 રૂપિયાનો ખર્ચ થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ઓઇલ પામ વાવવા ખેડૂતોને મળશે હવે સહાય. સ્વદેશી રોપા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ. આયાત કરેલા રોપા માટે 29,000 પ્રતિ હેક્ટર સહાય મળશે. 4 વર્ષ સુધી માવજત માટે 42,000 પ્રતિ હેક્ટર સહાય. બોરવેલ પંપ સેટ માટે ખર્ચના 25% અથવા તો 50,000ની સહાય મળશે. ઓઇલ પામ કટર, વાયર મેશ, ચીઝલ, પોર્ટેબલ લેડર, ચાફ કટર માટે સહાય. મિની ટ્રેક્ટર અને ટ્રોલી પર 40% સુધી 2 લાખ રૂપિયા સુધીની સહાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ. ગુજરાતના હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને હેલ્પ વર્કર્સને 20,300 રૂપિયા માસિક વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. 1 એપ્રિલ 2025થી એરિયર્સ માટે ચૂકવણી કરવાની રહેશે અને 6 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. આંગણવાડી વર્કર્સનો પગાર 10,000થી વધીને 24,800 રૂપિયા અને હેલ્પર્સનો 5,000થી વધીને 20,300 રૂપિયા થશે. સરકારની અપીલ નકારી કેન્દ્ર અને રાજ્ય સરકારે ચૂકવણી કરવાની રહેશે, જે ભવિષ્યની સુધારણાઓને આધીન રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં શું આગામી દિવસોમાં ઘટાડો થશે? કારણ કે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાત મુજબ 33% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો છે એ પણ નોંધાઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. એના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવીએ તો ભારતીય છો તો ભારતમાં બનેલી વસ્તુઓ છે ખરીદો તેવું પીએમ મોદીએ કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું ને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ તો જો તમે ભારતીય છો તો ફક્ત ભારતમાં બનેલી ચીજ વસ્તુઓ છે ખરીદી લેજો. ફક્ત તે જ વસ્તુઓ ખરીદો જે ભારતીયો દ્વારા ભારતમાં બનેલી હોય તેવું પીએમ મોદીએ કહ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એમના વિશે વાત કરીએ તો બાગાયતી ખાતાની વર્ષ 2025 અને 26 માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે 18/8/2025થી 1/9/2025 સુધી છે આ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો ખાસ મિત્રો આ ખેડૂત પોર્ટલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.